બનાસકાંઠા જિલ્લાના દાંતામાંથી ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। તો વાત કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાના દાંતામાં હડાદ રોડ પર આવેલ રાવણ ટેકરી નજીક આવેલા ખાનગી ગોડાઉનમાં પુરવઠા વિભાગની ટીમે રાત્રે દરોડા પાડ્યા હતા, જ્યાંથી ₹9,61,000ના 34,000 કિલો ચોખાનો જથ્થો કબજે લેવાયો હતો, જેની સાથે 5 વાહનો કબજે લઈ કુલ 35,98,000નો મુદ્દામાલ કબજે લઈ દાંતા તાલુકાના બાંકરી ગામના ગોડાઉન સંચાલક ઇલિયાસ મેમણ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેને પગલે કાળા બજાર કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાયો છે। વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા થરાદ લાખણી તાલુકામાં ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની રાવ પણ ઉઠવા પામી છે। સૂત્રો પાસેથી માહિતી મળી છે તે અનુસાર જો વાત કરીએ તો થરાદ પંથકમાંથી અનાજનો જથ્થો રાજસ્થાનમાં લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું। તો આ સાથે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આવા ઈસમો સામે કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા 2 માસથી પુરવઠા બાબતે સતત અમારી ટીમ સક્રિયતાથી કામ કરી રહી છે। અમારા બાતમીદારો મારફતે જ્યારે પણ અમને બાતમી મળે છે ત્યારે અમે એ બાબતે કાર્યવાહી કરતા હોઈએ છીએ। એ મુજબ અમોને દોતા ખાતેની બાતમી મળતો દોતા ખાતેના રહીશ મહેમાન ઇલિયાસભાઈ જાન મોહમ્મદ, બાંકરી તાલુકો દોતા, રાવણ ટેકરી હડાદ રોડ ખાતે ગોડાઉન ધરાવતા હતા। તેમાંથી રાત્રેના સમયે અમોએ રેડ કરીને 5 વાહનો જેની કિંમત 29 લાખ રૂપિયા જેટલી થાય છે અને તેમાં રહેલ માલ ચોખા લગભગ 34,055 કેજી કે જેની કિંમત બજાર મુજબ 953 કેજી થાય છે। આ મુજબ અમારી ટીમ તેમજ મામલતદાર સાહેબ દ્વારા તેને સીઝ કરી અને કુલ રકમ 38.60 લાખનો માલ સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।